શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની 84મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં મંડળી દ્વારા સભાસદો માટે આવનારા લાભો વિશે અને મંડળી ઉત્તરોત્તર પ્રગતિ થાય તે હેતુથી 84મી વાર્ષિક સામાન્ય સભા મળી. વડોદરા શહેર બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ છેલ્લા 84 વર્ષથી ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે અને મંડળી દ્વારા વર્ષ દરમિયાન તમામ લાભાર્થીઓને મળતા લાભમાં વધારો અને બેંક દ્વારા અનેક યોજના વિશે આજે વડોદરા શહેરના કાનમ પાટીદારવાડી ખાતે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની 84મી વાર્ષિક સામાન્ય સભા મળી હતી, જેમાં મોટી સંખ્યામાં મંડળીના અધ્યક્ષ, સભાસદો અને બેંકના તમામ કર્મચારીઓની ઉપસ્થિતિમાં વાર્ષિક સામાન્ય સભા મળી હતી, જેમાં બેંક દ્વારા આપવામાં આવતા લાભો અને લાભાર્થીઓને મળતા લાભ વિશે જાણકારી આપવામાં આવી હતી. જેમાં આ સામાન્ય સભામાં સભાસદોની મંજૂરી અને સલાહ સૂચન કરવામાં આવ્યું હતું અને આ તમામ સભાસદોને એ બેંકની થતી ઉત્તરોત્તર પ્રગતિ માટે સંમતિ આપી હતી. સાથે મંડળીના અધ્યક્ષ દ્વારા બેંકના તમામ સભાસદોને બેંક દ્વારા આપવામાં આવતા લાભો મળે, સાથે વધતી જતી મોંઘવારીમાં અનેક લાભોમાં વધારો કરવામાં આવ્યો છે, જેની જાણકારી આપવામાં આવી હતી. સાથે જ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની 84મી વાર્ષિક સામાન્ય સભા મળી હતી, જેમાં મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય સભા વિશે બેંકના અધ્યક્ષ ગૌરવ પડવેએ જણાવ્યું હતું. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની આજે વાર્ષિક સાધારણ સભા શ્રી કાનમ પાટીદાર સમાજ આરવી દેસાઈ રોડ ખાતે કરવામાં આવી અને આજની આટલી બધી સંખ્યામાં ઉપસ્થિત મારા સભાસદોનો ઉત્સાહ અને એમનું માર્ગદર્શન ને એમનો સાથ સહકાર એ બતાડે છે કે સંસ્થાની પ્રગતિ માટે તેઓ કેટલા સંસ્થાને માર્ગદર્શન આપે છે. આર્થિક રીતે સંસ્થાને પોતાની થાપણો મૂકીને જે આજે પ્રગતિ કરી રહી છે સંસ્થા, આજે સંસ્થાની પોતાની બેઝ કલેક્શન સેન્ટર એક વાઘોડિયા રોડ તેમજ માંજલપુર છે અને આવનાર દિવસમાં હવે કારેલીબાગ બાજુ બી કરવાના પ્રયત્નોમાં છે. આજની આ સાધારણ સભામાં એક નવા નિયમ માટેનો પ્રસ્તાવ મૂકેલો હતો કે ગુજરાતની કોઈ કોઓપરેટિવ સોસાયટી, કોઈ ગુજરાતની સંસ્થા વિશ્વમાં આજે જે લોકો અંગદાનથી પીડાય, ઘણા લોકો નેત્રહીન છે, ઘણા લોકોના પોતાના કિડનીના પ્રોબ્લેમના લીધે કિડની નથી મળતી, આવા બધા ઘણા બધા અંગોથી અવંચિત રહીને પોતાનો દેહ તો ત્યાગે જ છે અને જે ત્યાગેલો દેહ છે એનું એ ઉપયોગી નીવડે એવું હોય છે. તો હું આજે સભામાં આજે અમે મૂક્યું કે જે લોકો અંગદાન કરશે સભાસદ, તેઓના વંશજોને અમે લોકો 25,000 રૂપિયાની મદદ કરીશું. ભાવના એટલી જ છે કે જે સંસ્થાથી જોડાયેલો સભાસદ છે તે સદૈવ સંસ્થાને માર્ગદર્શન આપ્યું છે, સમાજ કલ્યાણના કામો કર્યા છે, સદૈવ રાષ્ટ્રહિત માટે અડીખમ ઊભા રહેલા છે અને મંડળી જોડે ઊભા. તો તેવાઓને પ્રેરણામૂર્તિ સમજીને લોકોને એક આદર્શ મળે તે રીતે અમે 25,000ની યોજના કરી છે. અને આજે સભાસદ શતાબ્દી મહોત્સવ એટલે કે જે સભાસદ 100 વર્ષના થાય તેવા સભાસદોને 1 લાખ રૂપિયા આપી તેમને પુરસ્કૃત કરવા અને તેમને વધાવી લેવાને આજે સદહેતુથી આજે એ પણ અમે મંજૂરી માટે મૂકેલું છે. અને સંસ્થા 16 તારીખે આ 16 તારીખથી ભેટ વિતરણ બી ચાલુ કરવા જઈ રહેલ છે. તેનો શ્રેય બી કોઈને જાય છે તો હું આ શ્રોતાઓને જાઉં છે. અને આ બધી યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનું જે અમે અભિગમ લીધું તેમાં અમને કોઈ યશસ્વી રીતે આગળ લઈ જવામાં સદૈવ મંડળીને સાથ સહકાર ને દરેક યોજના લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. જાગૃત મીડિયા, હું આપના મીડિયાનો બી આભાર વ્યક્ત કરું છું અને આપના શ્રોતાઓને વિનંતી કરું છું કે આ બધી યોજનાઓનો વધુમાં વધુ લાભ લે.